અમીરજી ગોહિલ ઘાયલ થયો, ખબર પડી કે હવે જાજુ જીવા હે નહીં, દરવાજા બે તૂટી ગયા ગઢના, બે બાજુના અંદર સેના પ્રવેશ કરવા માંડી, ઘણ સીના લઈને મંદિરને તોડવાનું કામ મીડ્યા શરૂ કરવા. આ બાજુ અમીરજી ગોહિલ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં આવ્યો, સોમનાથ દાદાની લિંગની સામે ઊભો રહ્યો, તલવારની પીછી પકડી અને જય સોમનાથ કરીને કચડુક ધૂપ કરતી મચરક મારી મસ્તક સોમનાથ દાદાની માથે ચડાવી દીધું. અમીરજી ગોહિલ મસ્તક ચડાવી દીધું અને પછી ધડ ઉભું રહ્યું, બે હાથમાં તલવાર, ધડ ઉભું રહ્યું, લોહીનો ફુવારો ધડ માથેથી સીધો લિંગની માથે જાતો તો દાડા શું સનાતન માટેની તાકાત હશે. અને પછી આમ પાછો ફર્યો અમીરજી. ઘણાને વિચાર થાય કે આ જોયું કોણે? અત્યારે જે વિડીયો વાળા છે એ વખતે યુદ્ધના મેદાનમાં હાથી ઉપર પિંજરું હોય, એના ઉપર ધોળી ધજા હોય, એ ધોળી ધજા હોય એના ઉપર કોઈ ઘા ન કરે, નજરે જોઈને જેમ બને એમ લખવા વાળા કવિઓ બેઠા હોય, જે કોણે કેને કેમ માર્યો એ લખતા જતા હોય બહબહાટી રીતે. ચારે બાજુ હાથીની બાળી ઉપર ધોળા પિંજરામાં ધોળી ધજા ઉપર એ નજરે જોનારા લખે છે. સોમનાથને પગે લાગી, સોમનાથને માથું ચડાવી અને બે હાથમાં તલવાર લઈને હમીરજી આમ પાછો વળ્યો અને પછી ઘોડા ઉપર સવાર થઈને ગાંડો તૂર થઈને લેડો દુશ્મનના બાટકા એક ઝાટકે હાથ હાથમાં ધાડ 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 મારો મારો મારો. હાથી વગરની હુંટું હુંટું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ, ગાંડા તૂર થઈને લડવા માંડાણા. અમીરજી ગોહિલના ભીલો ને બધા થઈને મારો મારો મારો. કંઈક ટોળા એટલું મંદિર તોડ્યું, સેના મેડી ભાગવા, નહીં બચને દેંગે, ये सबको मार देंगे, भागो भागो. दुश्मनની સેના મેડી ભાગવા. કપાતા કપાતા મિત્રો ભીલો કપાણા, બ્રાહ્મણો કપાણા, રાજપૂતો કપાણા, દરેક જ્ઞાતિમાં થોડા થોડા આવ્યા હતા, એ બધાય કપાણા. તેથી મિત્રો સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં સનાતન ધર્મ માટે દરિયાને કાંઠે તાળીયું પાડવા વાળા સનાતન માટે 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા. ત્યાં સોમનાથની સાક્ષીએ વિચાર કરજો, 2000 કિન્નરો પણ ત્યાં આવેલા લડવા ભેળા, આ અમીરજીના બધાની ભેગા ઈ પણ કપાઈ ગયા હતા. આથમતા સૂર્યની હારે ધીરો 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 છેલ્લે અમીરજી ગોહિલ પડતો તો મિત્રો આમ કાડા છેલ્લે એનું ધડ પડ્યું. કંઈક દુશ્મનોને કાપી નાખ્યા, બીજી સેના ભાગી ગઈ, આપણા બધાય કપાઈ ગયા. છેલ્લે અમીરજી ગોહિલ પડ્યો. લાખબાઈમાં યુદ્ધના મેદાનમાં બાપુ આવીને મરસિયા ઉપાડ્યા. અમારી ચારણાએ કીધું હતું ને મરસિયા ગાવાનું. કહેવાય છે કે જ્યાં સુધી અમીરજી ગોહિલ લડતો તો માથું કપાઈ ગયું, મરસિયા શરૂ કર્યા, છેલ્લે સુધી ગાતા હતા. અમીરજી ગોહિલનું ધડ પડી ગયું ને લાખબાઈમાં ખોળિયામાંથી પ્રાણ છોડી દીધું, જય સોમનાથ કરીને પ્રાણ છોડી દીધું. છેલ્લે વાત સાંભળજો, જે બાઈ 7 વર્ષના દીકરાની યાદ છે ને, પાળિયા પાસે બેઠી બેઠી વાત કરતી હતી. દીકરો કહેતો હતો કે મારો બાપ કોણ છે, ને ગામના છોકરા મને સમજાવે છે કે તું નબાપો બાપ વગરનો છો. ઈ બાઈ પોતાના 7 વર્ષના દીકરાને પાળિયા સામું જોઈને કીધું કે બેટા તું એમ કે છો ને કે હામો બેઠો ઈ દુનિયાનો બાપ સોમનાથ છે, તો તારા જે બાળકો તને કે તું નબાપો છો એને કહી દેજે કે દુનિયાના બાપ સોમનાથને જરૂર પડી હતી તેથી માથું દીધું. ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે, ભલા માણસ, ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે. અને બેટા મને ચારણાઈ ઈ લાખબાઈ માં ચારણાઈના વેણ ઉપર વિશ્વાસ હતો ને, એટલે હું તારા બાપ માં સતી ન થઈ. ઈ રાજલ પોતે તારી માં, હું શું ભલા માણસ, ઈ વેગડા ભીલની દીકરી અને એ પરણાવેલી એક રાતના સંસાર. મને ચારણાઈના વેણ ઉપર ભરોહો હતો કે તું આવવાનો છો, એટલે એક રાતના સંસારમાં બેટા તું ભગવાને કૃપા કરી અને તું આવ્યો. તારા હાટું થઈને હું આજે જીવું છું. તને કોઈ એમ કે ને તારો બાપ કોણ, તો એને કહી દેજે કે સોમનાથે બેઠો ઈ હમીરજી ગોહિલ મારો બાપ છે, હું નબાપો નથી, એમ કહી દેજે. એટલે કહેવાય ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખને ભરોહો રાણ. એમ ધર્મ માટે મારે તમારે કંઈક કરવું પડશે તો ધર્મ મને તમને બચાવશે. છેલ્લે 2 મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું છું. એટલા માટે મહિપાલસિંહ ઘડિયા જબુગામ યશપાલસિંહ ઘરિયા અને મહિપાલસિંહ ઘરિયા એમના તરફથી અહીંયા 10,000 રૂપિયા છે ને, 10,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને છેલ્લે
હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા બાગ બોલી ગામડ ગામડ થયા હાથ બાગ ગાન છૂટા કી જામુ જાળા પશુટા પેના જાણ છૂટા લાસ માન કેના ફૂટા જમી રાગ જાળા વાળા બેગ વાળા પલ્લે કાળા મેર જાયગા પાડ વાળા રીગા કાળા રગ તાળા પૂર ખોદાળા મુટેળા વાહે વાદળારા નોર ભાડે ભાડે તાળી બંદુ કાળી બાગારણ તોર હનુમંત ધમવાન લતા ઢાળા બાળા તોડિયા વિશે કે અન ઢોળે દી કામ ગામ મોટું વાલી કાઢે ઢાળા મારી ધમરોળી ગાળા કરે આહા આદા ખમા ખમા બાપો બાપો પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધનવા પરવાનું રણ ચડવાનું નામ અંદાનું કામ નથી બાપો 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 સમય ઘણો થઈ ગયો બધા ન્યાય મળી જાય ફરમાઈશ તમારે સાચી પણ એટલે છેલ્લે આ કડી બોલું એમાં થોડે જલ્દી કરી લેજો આ છેલ્લે અને આમાં હર હર આવે ને પાછા બધા ઉત્સાહ કરીને હર હર કરજો હર હર આવે ત્યારે હો देखो कुमकुम राठौर का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक छोला था देखो कुमकुम राठौर का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक छोला था बोली हर हर महादेव बोली हर 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 ये है अपना राजपूताना नानी से तलवारों में जिसने सारा जीवन काटा बरसी तीर कतारों में जहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करोगे धरती है बलिदान की जय मातरम जय मातरम जय मातरम जय मातरम हाँ सब मामा जय मातरम जय मातरम
સત સનાતન ધર્મ કી નમઃ પાર્વતી પતિ હર હર